આજે આપણે પ્રયોગશાળામાં ધોરણ 9નો આર્કિમિડીઝનો સિદ્ધાંત એ શીખવા માટે આપણે અહીંયા આગળ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. રબર છે, જ્યારે હું રબરની લંબાઈ માપી લઉં છું ને તો રબરની લંબાઈ અહીંયા આગળ આમ લગભગ મને 33 જેટલી જોવા મળે છે, પરંતુ હું રબરને આમ હું લટકાવું છું અને જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આવે તે 33 થી વધી અને લગભગ 41 જેટલી એની લંબાઈમાં વધારો થાય છે. હવે આપણે આ જે લંબાઈ વધી એની 41 સેન્ટીમીટરની લંબાઈ છે, તો હવે આપણે શું ધ્યાન કરીશું કે જ્યારે આ પથ્થરને પાણીમાં ડૂબાડીશ તો રબરની લંબાઈમાં શું વધારો ઘટાડો થાય તેનું આપણે અવલોકન કરીશું. પથ્થર જેમ જેમ પાણીમાં ડૂબતો જશે એમ એમ પાણી છલકાઈ અને બહાર પાત્રની અંદર આવતું જશે અને રબરની લંબાઈમાં વધારો ઘટાડો થશે તેનું આપણે અવલોકન કરીશું. હવે આપણે અહીંયા આગળ રબરને અંદર ડૂબાડી દીધું છે પથ્થર સાથે. હવે એની લંબાઈમાં કેટલો ઘટાડો થયો એ આપણે અહીંયા આગળ માપી લઈએ છીએ. જો 41 હતી એ ઘટી અને લગભગ અહીંયા આગળ 35-36 સુધી આવી ગઈ. બરાબર. આ પથ્થરને પાણીમાં ડૂબાડ્યો તેની લંબાઈ કેટલી હતી? 41ની આજુબાજુ હતી. તો આ રબર જેવું પાણીમાં ડૂબ્યું પથ્થર સાથે તો એની લંબાઈમાં શું થયો? ઘટાડો થયો. આના ઉપરથી એવું કહી શકાય કે પાણી એ નીચેથી પથ્થરને ઉપરની તરફ બળ લગાડે છે. ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે લાગે છે, પાણી આ પથ્થરને નીચેથી ઉપરની તરફ બળ લગાડે છે. એ બળને આપણે શું કહીએ? ઉત્પ્લાવક બળ. એટલે ઉત્પ્લાવક બળની અંદર શું હોય? જ્યારે કોઈ પદાર્થને સંપૂર્ણ કે અંશતઃ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો પ્રવાહી દ્વારા તેની ઉપરની દિશામાં જે બળ લાગે એ બળને ઉત્પ્લાવક બળ કહેવાય. અને એ બળ કેટલું લાગે? તો એને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું બળ ઉપરની દિશામાં લાગે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઉત્પ્લાવક બળનું મૂલ્ય વધારે હોય ત્યારે વસ્તુ તરે, પણ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય અને ઉત્પ્લાવક બળનું મૂલ્ય ઓછું હોય તો વસ્તુ ડૂબી જાય છે. ખબર પડી તમને? થેન્ક યુ.